એસઆરએ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાની 89 આંગણવાડી કેન્દ્રોના બહેનો માટે બાલ વિકાસ અને આંગણવાડી મેળાનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। એસઆરએ ફાઉન્ડેશન અને એસઆરએફ લિમિટેડની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ભરૂચ જિલ્લાની આસપાસ સરકારી આંગણવાડીમાં ભૌતિક સુવિધા અને શૈક્ષણિક રીતે પરિવર્તન લાવવા માટે ગ્રામીણ બાળકોને પ્રી સ્કૂલિંગ અને સર્વગ્રાહી વિકાસમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે। એસઆરએફ ફાઉન્ડેશનને આંગણવાડી વિકાસ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લામાં વાગરામાં 6, ભરૂચ 46 અને નેત્રંગ 37માં 89 આંગણવાડી કેન્દ્રો દત્તક લીધેલ આંગણવાડીના કેન્દ્રોના બહેનો માટે બાળ વિકાસ મહોત્સવ અને આંગણવાડી મેળાનું કાર્યક્રમનું આયોજન કરવાનો ઉદ્દેશ્ય બાળકોને શીખવાની પ્રક્રિયામાં આંગણવાડી કાર્યકરોની સંલગ્નતાને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ વધુ સારી રીતે શીખી શકે અને એકબીજા પાસેથી શીખવા માટે થોડો ફાળદાયી સમય મળે। આંગણવાડીના બાળકોને તેમની કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડવો, જેમાં 89 આંગણવાડી કેન્દ્રોના બહેનોએ કુલ 20 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, જેમાં કાર્યકરો બહેનો દ્વારા વિવિધ ટીએલએમ, એલએમ, પપેટ, પ્રોજેક્ટ વર્ક, થીમ આધારિત સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા। આ દરેક સ્ટોલનું મૂલ્યાંકન ડોક્ટર જતીન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને ડોક્ટર મોદીએ દરેક કાર્યકરો બહેનોની પ્રયાસોની પ્રશંસા કરી અને સુધારણા માટેના સૂચનો પણ આપ્યા હતા। આંગણવાડી બાળકોનું પણ પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી, જેમ કે નજીકના ગામડાઓમાં કુલ 50 બાળકોએ તેમના માતા પિતા સાથે ભાગ લીધો હતો। બાળકોએ તેમના માતા પિતા સાથે એક્શન ગીતો, રોલ પ્લે અને બાલગીત રજૂ કર્યા। અમે બાળકોના આત્મવિશ્વાસ અને પ્રતિભાના સાક્ષી છીએ। માતા પિતાએ પણ આ ક્ષણનો આનંદ માણ્યો। આંગણવાડી બહેનોનું પ્રદર્શન માટે તેમની કુશળતા અને શ્રેષ્ઠ પ્રયાસો દર્શાવવા માટે સ્ટેજ પણ આપ્યું, જે તેઓ AWCS પર અનુસરે છે। ત્રણેય બ્લોકમાંથી AWWએ વિવિધ પ્રવૃત્તિઓ, ગીતો, રોલ પ્લે, વર્તુળ સમયની પ્રવૃત્તિઓ કરી આંગણવાડી બહેનો માટે અલગ અલગ રમતોનું પણ આયોજન કરાયું હતું। આ પ્રસંગે સ્વાસ્થ્ય સેવાઓએ તપાસ કરી અને દવાઓ આપી સારા સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ કર્યું। આમંત્રિત મહેમાનો અને અન્ય સભ્યોએ તેમનો અનુભવ શેર કર્યો અને TLM તૈયાર કરવા માટે AWWSના પ્રયત્નોથી પ્રશંસા કરી હતી। તેમજ શ્રેષ્ઠ પ્રેક્ટિસનું પ્રદર્શન અને આદાન પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ સ્થાન પ્રદાન કરવા માટેના અમારા પ્રયત્નોની પ્રશંસા કરી। કાશ્મીરા સાવંત, કૌશિક પટેલ, ભાવના વસાવા, ડોક્ટર જતીન મોદી, ભાવેશ ગોહિલ, રુચિ ઉપાધ્યાય, ગીતા ઓફિસર, ગામના આગેવાનો અને ગામના નિવૃત્ત શિક્ષકોની હાજરીમાં દરેક ભાગ લેનાર બહેનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા।